આજે આપણે ગદ્ય 15 જય પરાજયો વા જય અથવા પરાજય પાઠનો ત્રીજો પેરેગ્રાફ શીખવાના છીએ। આગળ આપણે જોઈ લીધું કે અર્જુનની વાત છે। અર્જુન પૃથ્વી પર આવે છે, વિજય ઉત્સવ મનાવનારા લોકો સાથે જોડાય છે, મહાભારતના યુદ્ધને યાદ કરે છે, તે સમયે વિજય પ્રાપ્ત કરનાર લોકોને યાદ કરે છે અને એ રીતે એમની સાથે જોડાઈ જાય છે। પછી તરસ લાગે છે, એક સરોવર પાસે જાય છે, ત્યાં એક માણસનો અવાજ સાંભળે છે કે આ પાણી પીવાલાયક નથી અને એ માણસ સાથે વાતચીત કરે છે। માણસ કેવો છે? સ્વરથી ખૂબ યુવાન દેખાય છે, પરંતુ કાયાથી શરીરથી કેવો છે? વૃદ્ધ છે, ધોળા વાળ છે, હાથમાં લાકડી વાળો છે, દાંત તૂટી ગયા છે, એવી એની દશા છે। ત્યારે અર્જુન એને પૂછે કે તમે કોણ છો? તમારી દશા સી રીતે થઈ છે? તેનો જવાબ આપણને આ પેરેગ્રાફમાં મળશે। તો ચાલો એનું ભાષાંતર આપણે જોઈએ। સહ પ્રત્યવદત, તેણે કહ્યું। તેણે એટલે કોણે? સૈનિકે। અર્જુને એમને પ્રશ્ન કર્યો હતો કે તમે કોણ છો? સાથી તમારી આવી દશા થઈ છે? સહ પ્રત્યવદત, તેણે કહ્યું। અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા તે કહે છે અહં અસ્ય દેશસ્ય એકઃ સૈનિકઃ, હું આ દેશનો એક સૈનિક છું। વિગતેષુ કતિપયેષુ માસેષુ બહૂનાં દેશાનાં પરસ્પરં યુદ્ધम् અભવત। વિગતેષુ કતિપયેષુ માસેષુ, વિગતેષુ વીતેલા, કતિપયેષુ માસેષુ કેટલાક માસોમાં, કેટલાક મહિનામાં, માસેષુ વિગતેષુ કતિપયેષુ બધા શબ્દોને શું પ્રત્યય લાગેલો છે? કઈ વિભક્તિ કહેવાય? સપ્તમી વિભક્તિ બહુવચન। બહૂનાં દેશાનાં પરસ્પરં યુદ્ધम् અભવત, ઘણા દેશો વચ્ચે પરસ્પર યુદ્ધ થયું। વીતેલા કેટલાક માસોમાં ઘણા દેશો વચ્ચે પરસ્પર યુદ્ધ થયું। તત્ર વિવિધાની શાસ્ત્રાણી પ્રયુક્તાની, ત્યાં વિવિધ શસ્ત્રો પ્રયોજાયા। તસ્માत् કારણાत् જલમ સ્થલમ વાયુઃ પ્રાણિનઃ ઇતિ એવ બહુવિધં જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ। તસ્માत् કારણાत्, આ શબ્દને ત પ્રત્યય લાગેલો છે, એ પંચમી વિભક્તિ એકવચન છે। તસ્માत्, તે કારણથી, જલમ જળ, સ્થળ વાયુ, પ્રાણીઓ એમ બહુવિધ ઘણી રીતે જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ, વિવિધ રૂપે પ્રભાવિત થયું છે। પ્રભાવિત થયું છે મતલબ યુદ્ધથી અસરગ્રસ્ત થયું છે। કિમ તે
ગંભીરે કૂપે પતિતો મૃતશ્ચ મદીય પુત્રઃ મારો પુત્ર ઇદં જલમ આ પાણી પીને વિગત દ્રષ્ટિ ગુમાવીને ગંભીરે કૂપે પતિતઃ ઊંડા કૂવામાં પડ્યો મૃતઃ ચ અને મૃત્યુ પામ્યો. મારો પુત્ર આ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મદિયા ભાર્યા વિસ્મયસ્ય વાયોઃ પ્રભાવેન નિરુદ્ધ શ્વાસા દિવંગતા. મદિયા ભાર્યા મારી પત્ની વિસ્મયસ્ય વાયુઃ ઝેરી વાયુના પ્રભાવથી નિરુદ્ધ શ્વાસા શ્વાસ રૂંધાતા દિવંગતા મૃત્યુ પામી. દિવંગતા શબ્દ મૃત્યુ એ પર્યાયમાં છે. મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાતા મૃત્યુ પામી. પ્રતિદિનમ જલસ્ય અસ્ય પાણી દરરોજ અથવા રોજ રોજ આ પાણી પીવાથી ગત પ્રાણા જીવાન પશ્યાત પ્રાણ ગુમાવનાર જીવોને જોતા દરરોજ આ પાણી પીવાથી પ્રાણ ગુમાવનાર જીવોને જોતા મુક્ત ભોગઃ જેણે તકલીફ ભોગવી છે એવો અહમ અત્ર એવો અહીં હું સ્થિત્વા રહીને પશુ પક્ષી અને માનવોને અસ્ય જલ પાનાત આ પાણી પીતા વારયામી અટકાવું છું. રોજ રોજ આ પાણી પીવાથી પ્રાણ ગુમાવનાર જીવોને જોતા જેણે આ તકલીફ ભોગવી છે એવો હું અહીં રહીને પશુ પક્ષી માનવોને આ પાણી પીતા અટકાવું છું. એટલે આપણે ખબર પડે છે કે અર્જુને જે પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કોણ છો, કોણ છે